માડી રામ ડબુડી માને ભૂપે ચોકડી માને માં ભટિયાની માને મને રામ રામ ખબર માડી આજે હું હરખથી પ્રસાદ ધરાવું છું માં મહાપ્રસાદ ધરાવું છું માં સ્વીકાર કરજો હરખ મને એટલે આવ્યો કે હું 2 મહિના પહેલા રિટાયર્ડ થયો છું સરકારી નોકરી હતી 2 મહિના પહેલા હું રિટાયર્ડ થયો છું તારે મારા મનમાં ઈચ્છા જાગી કે માના ભાવિક ભક્તો માટે માના વસ્તી માટે વટે માર્ગો માટે હું મહાપ્રસાદ ધરાવું માના સાનિધ્યમાં એ મારી ઈચ્છા છે હા રિટાયર્ડ થયો છું 2 મહિના પહેલા લાવ પ્રસાદમાં છે દાળ ભાત ચવાણાનું શાક બુંદી અને પૂરી અને ખમણ છે માં પ્રેમથી ધરાવું છું સ્વીકાર કરજો ભલે ભલે આશીર્વાદ ભલે બધાયને રામ માડી રામ મારું નામ છે મહિડા દશરથસિંહ કુમારસિંહ ગામ નટવરનગર તાલુકો સાવલી જિલ્લો વડોદરા હા ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં હું હતો જનરલ ઇન્સ્યોરન્સ કંપની બધાય ઘરના સભ્યો હળીમળી રહેશે એવા મારા ખૂબ આશીર્વાદ કોઈનું મન ઉત્તર દક્ષિણ જાય કોઈનું મન પૂર્વ પશ્ચિમ જાય એ બધા હળીમળી ભેડા રહેશે એવા તારા આશીર્વાદ એવા સદાય તારા સાનિધ્યમાં આવતા રહે એવી કૃપા કરજે ભલે રામ માડી બધાયને મારા મુંબઈના ખૂબ જાજા તળાજા સખવદર ભાવનગર જિલ્લો ભરતભાઈ રામજીભાઈ બારિયા મારી પીપળાવાળા દેવને શ્રીફળ આપીએ તો 3 4 5 શ્રીફળ બગડી ગયેલા નીકળ્યા અને બે શ્રીફળ લાલ નીકળ્યા તો બગડેલા પહેલા નીકળ્યા અને પછી લાલ નીકળ્યા પીપળાવાળા દેવને આપ્યા હતા શિરના માથે હવા છે તો બધી જગ્યાએ વળી પીંપડા વાળી પણ હારે હારે વડવાડી હોય ને તો વડવાડી હોય ને એ બી બગાડે જેને ઉઘરાણી બાકી હોય અને જેને ના આલ્યા હોય જેને કોઈ નારિયેળ કે નિવેદ ના આલ્યા હોય એ બાકી હોય ને ઈર્ષા કરે એક ને આલો અને બીજાને ના આલો બીજા દેવને ઈ જે ના આલેલું દેવ હોય ને ઈર્ષા કરે ને એ નારિયેળ બગાડે અને વધારે ઈર્ષા કરવા વાળી હોય તો કાળો ધાબળો મશાણી મેળવે નારિયેળ બગાડવાના કારણો અલગ અલગ હોય એક જેવું કારણ હોય નહીં પણ નારિયેળ બગડતા હોય ને તો ખાસ બગાડવા વાળી હોય તો મેલડી ને મેલડી જ્યારે મેલડીને નારિયેળ લાગતા હોય તો એનાથી કોઈ હકવાળી અધિકારી વાળી કોઈ બીજી મેલડી હોય તો એનું બગાડે એને કોકનું બગાડી હોય એનું કોક બગાડે આવું દેવોમાં ચાલતું હોય એકબીજાની ઈર્ષા અલગ અલગ મહારાજ હોય અલગ અલગ મેલડી હોય તો એકબીજાના અંદર ઈર્ષા હોય એકને નાલી હોય પણ એ ઈર્ષાના કારણે તમારા સમાધાન થાય નહીં તમને તકલીફો ચાલુ રહે પણ આજ કદાચ મને પૂછતા હોય તો એક ને એક સમાધાન એક જેવું ઓગા મહારાજની હુકડીની થારી હોય પણ મેરડીને લાપસી હોય અને હાથે ભાઈઓને બધાને ખબર હવે મારે કડિયાના નિવેશ કહેવાની કોઈ જરૂર નથી બધાને ખબર પડી પણ જેને મનથી ભાવથી હૃદયથી કડિયાના નિવેશ કર્યા છે ને
એના મગજ ખુલ્યા હશે ઘરમાં સિદ્ધિ થાય. એનો અંદરનો ભાર મગજનો ભાર ઓછો થઈ જાય. એવા કઈ પરસાને પુરાવા મળ્યા ભરત, જેને સમજણ પડતી નથી એને સમજણ પડવા લાગી. પણ હજી એ ઘરના સભ્યો બધાના મન હરખા ના થયા હોય તો એ જ મહારાજને નારિયેળને ઉકળી ફરીથી મોનતા આલતી. હકથી તો હાલો બરાબર, પણ બીજી અધિકાર વિનાય એની મોનતા મોનો ને કે મહારાજ કદાચ ઘરના સભ્યો બધાય નથી મોનતા તો એક ઉકળીની થાળી અને નારિયેળ ફરીથી આલી. આવી પ્રાર્થના કરો તો ઈ મનના ભાર જે બીજા તમારાથી બીજા ઘરના સભ્યો હોય ને એના મનના ભાર હળવો કરી નાખે. તો બધાની સહમતી થાય. કોઈ નિવેશ કરવાના હોય, કોઈ ન્યાય કરવાના હોય તો બધાની સહમતી થાય, એકી થાય. નહીતર એક વ્યક્તિ કે બે વ્યક્તિ ઘરના સભ્યો મોને બીજાના મનના ઓછા મોને તો એ સમાધાન થતો ઘણું લેટ થાય. રામ રામ માળી, હું સુજીત પટેલ બોરસદથી આવું છું માં. પણ એક જનરલ પ્રશ્ન છે એમાં કે પહેલાંના જમાનાની અંદર માળી અમે અહીંયા આગળ વર્ષો પહેલાં નહોતા આવતા, પણ અમારા બાપ દાદાઓનો કદાચ એવો પ્રશ્ન અમારો નથી પણ જનરલ જાણવા પૂરતો છે માળી કે પહેલાં માનતા નથી પણ અમે બાધાનો શબ્દ પકડતા હતા. પણ કદાચ કોઈક એવી બાધા કદાચ બોલાઈ ગઈ હોય કે કોઈક 84 ખાધું કોઈ દેવ હોય અને એમાં બકરાની બાધા મનાઈ ગઈ, પણ અહીં ગયા પછી ખબર પડી કે માનતા મારી ખબર પડી કે તળિયાના ગોગા મહારાજને અભિષેક પડે. પણ એ મારી એક કેવી રીતે કદાચ એ ગુનો કહેવાય, અમને તો ખબર પડી કે ગોગા મહારાજને અભિષેક પડે, પણ એનું સમાધાન કરવું હોય એને કદાચ કેવી રીતે એ દેવને મનાવવા કે ભૂલ કહેવાય એ તો કરાય નહીં, પણ મારી હવે એને રાજી કરવા હોય તો એ ગુનો થાય, એ ગુનો કહેવાય તો એને કેવી રીતે મારી અમારા એ કરવું કદાચ એ જાણવું છે અમારે ખાલી. જીબાન બોલ્યા હોય અને જીબાન આલી હોય અને એના પછી તમારું કોમ થયું હોય ને તો એ જીબાન ફરવી ના જોઈએ. લાલસાથી કોમ થઈ જાય, તમારી જીબાનથી કોમ થઈ જાય અને એ કોમ થયા પછી તમને એવી ખબર પડે કે બકરાનો ભોગ ન લાય. પણ બોલ્યા હોય તો જીબાન બોલ્યા હોય તો પૂરું કરજો અને પૂરું કરવું પડે. હવે પછીથી ફરીથી મોનતા એવી મોના મોનતા કે આવી બલી આલવી પડે. વાત જીબાનની બોલીને બીજું નહીં બોલ. રામ રામ માડી, કોઈ પણ ચૂડેલમાં મૂકવા જવા હોય તો અગરબત્તી કરવી જરૂરી જ હોય ને, તો મસાણની જગ્યા હોય તો કરી શકાય? અગરબત્તી જેના નામથી કરતા હોય, તમારી ઘરની કુળદેવી અથવા તમારી કોઈ પેઢીની માતા હોય, 84 ખાતાની માતા હોય એના નામથી કરતા હોય કે સુડેલના નામથી કરતા હોય, ઈ પહેલા નક્કી કરો કે તમે અગરબત્તી કોના નામથી કરી. અગરબત્તી ઘરની માં જેને તમે વધારે માનતા હોય અને જેના થ્રુ ઈ સુડેલને મેળવા જવાની હોય ને એના નામથી કરાય. કુળનો દીવો ભલે હોય પણ જે કોમ કરવાની માતા હોય, માનો કે કોઈ ઝોપડી માતા હોય અને ઝોપડી માતાના ભોપા હોય કે ના હોય, ઝોપડીના પૂજારી હોય કે ના હોય, પણ ઝોપડીના દીકરા બનતા હોય તો ઈ ઝોપડીના થ્રુ મેળવા જવાનું હોય તો ઈ ઝોપડીની અગરબત્તી થવી જોઈએ. ઝોપડી જાગૃત થાય અને ઈ ઝોપડીના નામથી અગરબત્તી વેલી હોય તો ઈ ઝોપડી માતા એને મેળવા જાય. સુડેલની અગરબત્તી બહારની કોઈ સુડેલ હોય ને એને મેળવા જવાની થાય તો ઈ સુડેલની અગરબત્તી જ્યારે એને નિવેશ કરો ને ત્યારે અગરબત્તી કરે. સુડેલે જમાડવાનું થાય, ચોખાનું નિવેશ જમાડતા હોય, સવણું હાલતા હોય ને ઈ વેળાએ અગરબત્તી એની કરો. પણ જ્યારે મેળવા જવાનું થાય સુડેલને ત્યારે તમારી માની અગરબત્તી રાખજો જોડે. રક્ષા તો કરે તમારી માં, એને મેળવા જાય ને એની હિંમત હોય ને એની તાકાત હોય તો તમારી માની હોય એટલે તમારી માની અગરબત્તી હોવી જરૂરી. રામ રામ માડી, હું નૈનાબેન ઝાલા વિરમ ગામથી. માડી જનરલ પ્રશ્ન એ છે કે બહારથી કોઈ મેલેડીમાં લાવ્યા હોય માડી બહારથી, તો એના ઘરના આંગણામાં બેસાડાય કે ઘરની અંદર બેસાડાય? પહેલા તો બહારથી મેલેડી લાયા હોય તો એને લવાય જ નહીં.
કદાચ લાવી દીધી હોય તો એના ઘરના ઓગણે ઊભી રાખો, ઘરના ઓગણે ઊભી રાખો, બેહાડો નહીં, એને ઊભી રાખો ને ઘરની માની રજા લો, અને ઘરની માં રજા ના લે તો કદાચ ને બેહાડી દે, અને કદાચ બેહાડી દીધી હોય તો એને ઉઠાડવાના પ્રયત્ન રૂપાલ જોગીને કંઈક બતાવ્યા ભરતી આ સેવા જવું. રામ માડી રામ. પેલા તો બહારથી લાયેલા દેવને એની એ જગ્યાએ મેળવા જવું હોય, અને એ જગ્યાએ કદાચ જવા તૈયાર તો ના થાય, પણ ઘરની માં તૈયાર થાય ને તો એને તૈયાર થવું પડે. પણ પેલા ઘરની માં તમારા સપોર્ટમાં થવી જોઈએ. ઘરની માના જેટલા ગુના કર્યા હોય ને એ ગુના પેલા મટાડો, અને ઘરની માં તમારા પ્રત્યે રાજી થાય ને એ રાજી થાય તો એ માતાને મેળવા જશે. પણ પેલા તમારી માં તમને ઠપકો કરશે, ઠપકો વેઠવો પડશે. ઈ મોઢેથી નહીં પણ બે ચાર લાફા મારશે, એવા તમને મોટા એક વિઘન નાખી દે, કોઈ ધંધો નાખી દે, કોઈ નોકરીનો નાખી દે. પૈસા ટકે તમને બે ત્રણ 4 વર્ષ નડી જાય તમારી માં, તો વેઠવું પડે, કારણ કે ગુનો કર્યો હોય. એટલે એક દેવ હોય, તમારું દેવ હોય, અને બીજું કોઈ નવું દેવ લાવો ને એટલે એ તમારા દેવ માટે હોશ આવીને એવું લાગે એને, બે હોશોના ખાર થઈ જાય, અને એમના ઝઘડામાં તમારે ફેલાવવું પડે. પણ એ ઝઘડા ઉભા કોને કર્યા? માણસો એ બહારથી લાયેલું દેવ, અને ઘરમાં કદાચ બેહાડાય નહીં. પેઢીઓની વંશની મેલડીની વાત આવે, ઉષાણી મેલડીની. વર્ષોથી કદાચ પૂજાતી હોય, અને ઘરની પેઢીની માતા એને પૂજાતી હોય, એટલે એની હારે કુળના દીવા હારે બેહે, એ તો બધાને ખબર. પણ ધ્યાન રાખજો, જેટલી સોને જેટલી છે તમારા ઘરમાં ઈ પૂજી શકતા નહીં તો નવી લાવવાની વાતો કરતાય નહીં, સાટતાય નહીં. કઈક ના ઘરોમાં કઈ ગયે ટોપલા ભરી દેવ, ખબર બધાને નથી. એટલે મારું નામ કિશનભાઈ છે, હું અમદાવાદથી. મારી આજુબાજુ પીપળા હોય ને છોકરો કોક જવાન છોકરો આત્મહત્યા કરી લે ને અમારા પરિવારના સભ્યોમાં આવે એમાં સપનામાં, તો મારી શું એનું? કોઈ પડોશીનો દીકરો આત્મહત્યા કરી અને મરી જાય, કે દીકરી હોય કે દીકરો હોય, કોઈ પણ મનુષ્ય હોય, પણ એ તમે બાજુવાળા એ ધાર્મિક હોય, એની ધાર્મિક હોય તો એના સપનામાં જાય કે મારી વસ્તીને કહેજો મને બેહાડી પૂજા ચાલુ કરે. ઈ એના હોય. કારણ કે મરનાર વ્યક્તિના કોઈ હોય ન હોય, અને કદાચ હોય તો એ ધાર્મિકતા ના હોય, ધરાવતા હોય, અને એને ખબર ના પડતી હોય દેવગતિની. એને દીકરો સપનામાં આવે તો અમારો દીકરો સપનામાં આવે એટલે લાગણી થાય. મા બાપના સપનામાં કદાચ દીકરો જાય ને તો એને લાગણી થાય કે મારો દીકરો સપનામાં આવે તો એ મારો દીકરો, પણ એને એવી ખબર ના પડે કે મારો દીકરો આત્મા થઈને ભર્યો અને ફરે. ઈ તો ખબર પડે તો બાજુવાળાને ખબર પડે, અને બાજુવાળા કહે ને એટલે મોને. કારણ કે ઘરના સભ્યોને ઈ આવે તો ઘરના સભ્યો તો એમને લાગે કે આ તો વિચાર હતા એટલે આયા, પણ બાજુવાળા હોય ને એ બાજુવાળાના સપનામાં જાય ને શંકિત ઈ જ હોય. એનું કહેવાનું ઈ થાય કે મારી વસ્તીને કહેજો. જેવું કે ઘણીવાર દીકરીઓના હારે શિકોત્ર માતા આવતી હોય તો એના કારણ મોટા ભાગે એવું હોય કે ઘરના મા બાપની પહેલાથી બેહાડી ના હોય, અને બેહાડી રખડતી હોય, ભટકતી હોય ને એ શિકોત્ર માતા એટલે દીકરી પાછળ જાય. એટલે બાજુવાળામાં આવતો એટલે ડરવું નહીં, સપનામાં આવે તો ડરવું નહીં. કદાચ તમારી ઈચ્છા થાય ને તો 2-5 કિલો ધોણા નાખો ને તો ઈ આત્મામાં જમા થાય ને તો તમને પૂન મળે છે. જીવતાને તો હવ પૂન કરે, જીવતાને હવ ખબર આવે, પણ મરી ગયેલા આત્માને કોઈ ખબર આવે ને ઈ હાસ્ય પૂન નીકળે. રામ રામ માડી. રામ માડી મારે મસાણી મેલડીનો ખોદ્યાની માં બેહાડેલો સી, તો પેલા બકરાનું નિવેદ આલતી હતી માં, અને 1.5 વર્ષથી બંધ કરી દીધું છે. તો મારો મઢ હળગાઈ દીધો આખો, ફોટો ચૂંદડી બધું. સવિતાબેન, મહીસાગર જિલ્લામાં. એવી ખબર ખરી કે ઈ મેલડીનો બકરો બંધ કર્યો, બકરા ના આલ્યા એટલે ઈ મેલડી હરગાયું? આવી કોઈ સાબિતી ખરી તમારી પાસે નથી. ઈ તો ખાલી વિચાર એવો છે, અને તમારા મને એવું કીધું કે બકરા બંધ કર્યા એટલે મેલડી હરગાયું. ના, પોતાનું મઢ કોઈ દી હરગાવે કોઈ? પોતાનું મઢ અને પોતાના અંદરના દેવના મઢ કોઈ હરગાવે ખરા?
તમને તકલીફ બીજી હાલે, ધંધે હાલે, પૈસે ટકે, ઘરની માં હાલે ને તકલીફ તમને પૈસે ટકે નાખે, તમને ધંધા લૂંટી નાખે, ધંધા બંધ કરી નાખે, કોઈ નોકરી જતા નોકરી ઓછા પગારની થઈ જાય, પૂરું થવા દે. પણ કદાચ આવા હરગાવનું કરે નહીં, સળગાવતી હોય ને મઢ હરગાવે તો કાળો ધાબળો મશાની મેલડી, અને મોય વધારે પડતી હરગાવતી હોય ને તે એરિયા વાળી મેલડી દીકરા. આવી શંકા ના રાખો, આવી શંકા ના રાખો દીકરા કે બકરા બંધ કરવાથી. પણ વિચાર બધાયના એવા, આજના બધાના વિચાર એક હરખા હોતા નથી. અને જેને રૂપાર જોડના શંકરે આ છે ને એની બધી ખબર પડવા લાગી દીકરા. પણ જે મારા સામે જે માયા નથી, કે મને હજુ ઓળખતા નથી, મારો કોઈ શબ્દ સાંભળ્યો નથી ને, એને એ બકરાની હજુ પડી દીકરા. બકરાની પ્રથાઓ હજુ ઘણી ચાલે બધી જગ્યાએ. પણ આવું નહીં વિચારવું કે બકરો નથી આલ્યો એટલે મઢ સળગાયો. ના, મઢ સળગાવવા વાળી ઈ તો કાળો ધાબળો મશાણી મેરડી, ઈ તો પાછળ પીપળા અને આગળ પીપળા, અને પીપળા વાળો કાળો ધાબળો મશાણી મેરડી દીકરા. હા માસી, પેપળા સી અમારી આજુબાજુ. હો માર સીડીને છે તો બાજુમાં છે અમાર ઘેર. પીપળો હોય ને પીપળો, એને તમે માણસો રહેતા હોય તો ગમતું ના હોય, એને પડછાયો પડતી હોય. અને જો કદાચ બકરાનો ધૂપનો ધુવાળો જો ને તો એક આખી પેઢી તમારે દુખી થવું પડે. ઈ ગુનો મટે નહીં, મળે નહીં કોઈ દી. આ ખાસ યાદ રાખજો. પીપળાની પહા રહેવું એટલે કઠિન. પીપળાવાળા દેવ આરસીસી દિવાલો ફાડી અને ધાબા ફાડી નહીં, જે જગ્યાએ પોણી ના હોય એ જગ્યાએ વગર બીએ એને રોકવામાં આવતા નથી. પોચમાં મળે રોકવા કોઈ શું ના હોય. આરસીસી માં ઉગે પીપળો એની મરજી હોય ને એ જગ્યાએ ઉગે, અને જે જગ્યાએ ઉગે ને એના ખતમ કરી નાખ્યા માણસોના દીકરા. કોઈ પીપળાની જગ્યા ઉપર મગજ કોઈના કામ ના કરે, અંદર એવા કજિયા થાય, એવા ઝઘડા થાય, પૈસો તો બિલકુલ ટકે નહીં, અને જેટલા હોય એટલા ખાલી થઈ જાય છે. કોઈ મિલકત હોય તો મિલકત ફસાય. આ પીપળા વાળી. પણ હવે જેને પીપળાના પાકા અનુભવ થયા ને તો પીપળાથી ચેત છે દીકરા. પીપળાના તો કઈ કે અનુભવ કરી લીધા. રામ રામ માં, જય ઢબુડીમાં. માં તમારા બતાવ્યા મુજબ અમે ઘણા વર્ષોથી ઘણી બધી આકર્ષક પડીએ છીએ તળિયાના દેવને, પણ તમારા સાનિધ્યમાં આવવાથી શીખવા મળ્યું માં કે તળિયામાં ગોગા મહારાજ હોય. તો માં અમે પહેલી વખત ગોગા મહારાજના ગામડે અમારા નિવોજ કરવા ગયા ત્યારે ગોગા મહારાજનું અને એરિયાના મસાણી મેરડીમાંનું શ્રીફળ ફોડ્યું તો માં મોટા ફૂલ નીકળ્યા હતા અંદરથી માં. તો મહારાજનું મસાણી મેરડીમાં શું સંકેત હોય શકે માં? નીકળતા હોય ને, હા માં, ઈ ફૂલ નીકળતા હોય એટલે એનો કોઈ કુળનો દીવો હોય, હા માં, અને કુળના દીવાના નામથી ભલે ફોડ્યા ના હોય, હા માં, પણ કુળનો દીવો જેના ઘરમાં રાજી હોય ને હા માં, એટલે બધી માતાઓ રાજી હોય દીકરા. રામ 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 માં, મારી મહાકાળી માના રામ રામ માં. રામ રામ માં, મારી અડકભાઈ માના એમાંથી માં ફૂલ નીકળ્યું હતું માં, એવું જ. પણ આમાં દેવ ગમે તે હોય, આમાં પણ તમારી માં કુળનો દીવો રાજી હોય આમાં એટલે આ સંકેત આલતી હોય. ખરું માં, રામ રામ માં. માં મેં અમદાવાદમાં બી તળિયાના દેવનું કર્યું હતું ને માં, પહેલી વખત ત્યારે મહાકાળી માના મોટાકાળી શ્રીફળ મૂકીને આવ્યા હતા માં અહીંયા, અને તમે જ અમારી સદીમાં જાહેર કર્યા હતા માં. ત્યાં પણ માં આખું ઉપર શ્રીફળ ફાટી ગયું હતું માં. તો કુળદેવીમાં અમારા રાજી કહેવાય માં. તમારે અહીંયા આવવાથી ઘણું બધું શીખવા મળ્યું માં. ખૂબ જાજા રામ રામ મારી મહાકાળી માના મારા રામ. મારું નામ મનીષ સોલંકી મનુભાઈ, હું રામોલ અમદાવાદથી આવું છું. મારું ગામ થવાદમાં. જય ઢબુડીમાં. રામ રામ, જય ઢબુડીમાં. મારું નામ ભુરાભાઈ સોમાભાઈ, ગામ દોદલપુર, જિલ્લો પંચમહાલ. માં અમે જે જૂની જગ્યા પર રહેતા હતા, નવા ઘેર જતા રહ્યા, નવા ઘેર રહેવા જ્યાં, અને એ જૂની જગ્યા પર શ્રીફળ બતાવે શૂલ, એનું અમારે શું કરવું? એના શ્રીફળ કોઈ દિવસ સ્પષ્ટ ના કહી શકે. હા તમારા કુળના દીવા અથવા તમારી પેઢીની હોય દેવી, હા કોઈ દેવી શક્તિ, તો એ તમને સીધું ના કહી શકે. કારણ કે એટલી મનુષ્યની કોઈ ભક્તિ હોતી નથી કે સીધા સપનામાં એમ કે.
ઈ તો વગર ભક્તિએ સપનામાં આવી આવીને સપનામાં દર્શન કરાય, સપનામાં મેટરો દીધી હોય ને તો એ રૂપાલ જોગણી દીકરા. હા માં, આજના હડાહડ કળિયુગમાં હા માં. માં રામ રામ રવિવારના ખૂબ જાજા રામ રામ અંતરથી માં સ્વીકારજો. આપ જનરલની વાત કરીને જનરલમાં મારું ગામ ધોલકા વતન અને છેલ્લા ઘણા ટાઈમથી ત્યાં મારે રહેવું પડે છે સંજોગો વસાત. તો મેં એ સર્વે કર્યું, જોયું કે માં આજુબાજુના એરિયામાં દરેક પોરમાં કે આજુબાજુની 4 થી 5 એરિયામાં વ્યક્તિ પોરમાં હોય તો એકાદ બેને તકલીફ હોય સોશિયલ કે પતિ પત્નીના જીવન. ત્યાં મારી મેં બેઠા બેઠા સર્વે કરીને ગણ્યું તો 200 થી વધારે વ્યક્તિઓને એકલવાયુ જીવન જીવે છે. માં આ એક નહીં, સર્વનો પ્રશ્ન એટલે ઊભો થયો. બસ ઘણા વખતથી મારે વાત કરવી હતી. 200 થી વધારે, 200 તો લગભગ ઓછા હશે આજુબાજુ. દરેક કોઈકનું 2 સ્ત્રી પાછી હોય, કોકના પુરુષ એકલા રહેતા હોય, કોકના અલગ થઈ ગયા હોય, તો સાયકલ એકાદી હોય, પણ માં દરેક ઘેરની આજુબાજુમાં મેં સર્વે કર્યું. માં જતીન ગજ્જર બોલું. માં દરેકે હા માં, ઘેર ઠેર બધી જગ્યા ઉપર આપ જાણો છો ગોગા મહારાજનો વાસ હોય. હા માં, નાગ નાગડીનો વાસ હોય એટલે નાગને પડછાયો પડે ને, ઈ સર્પદૂષણ આવે વાત. નાગને પડછાયો પડે એટલે ઈ નાગડી ને નાગ અલગ થઈ જાય, બેનો વિયોગ થાય. નાગને પડછાયો પડ્યો એટલે અબરશેટ પડી હોય, નાગણી પવિત્ર હોય, ઈ નાગના બેના વિયોગ થાય. બે ભેડા ના થઈ શકે. ભેડા ના થાય એટલે નાગની શ્રાપ આલે કે જેવો મારો સંસારનો વિયોગ થયો અને મારો સંસાર તૂટ્યો ને એમ તારો સંસાર તૂટશે એવો મારો શ્રાપ સુધી કરા. બોલી શકતા નથી, એને સર્વદોષ કહેવાય. સર્વદોષ સૌથી ઉત્પન્ન થાય બસ આ રીતે આવે. નાગ નાગડીના વિયોગ થાય એટલે કઈકના દીકરીના લગ્ન ન થાય, લગ્ન થતા હોય તો અટકી જાય, કોઈ પુરુષને લાગે. પણ સર્વદોષ ને કોઈ સમજે ના સમજે એટલે નાગના નિવેશ કરો અને એના ચકલાને ચણ નાખીને ગુણદાન કરો એટલે ઈ માપ થાય અને જગ્યા પવિત્ર કરો. જગ્યા પવિત્ર કરવાના ઉપાય બતાવ્યા. પંચામૃત લઈ તમારી જેટલી લગતી વળગતી જગ્યા હોય એ પંચામૃતે છોટો છંટકાવ કરો નાગ નાગડીના નામથી. પણ જ્યારે પંચામૃત નાખતા હોય, હોનામણી નાખતા હોય ને એટલે એક નાગને જોડતા હોય, 2 નાગને જોડતા હોય ને ત્યારે એટલું નામ નહીં દેવું. જેટલા નાગ હોય મને ખબર નથી મહારાજ કે આ જગ્યા પર કેટલા નાગ છે એ ખબર નથી, કેટલા નાગ નાગણી છો, કેટલા નાગ નાગણીના જોડકા છે ખબર નથી, પણ જેટલા હોય ને એટલા મારી હોનામણી સ્વીકાર કરજો. જેટલા હોય એટલા એટલે છૂટી આવી હોનામણી છૂટી થઈ. જેને હોય ને બધાને લાગે, જેટલા હોય એટલા બધાને લાગે. નામ દિન કદાય નહીં દેતા. નહીતર જેના નામથી 2 ને જોડતા હોય કે 4 ને જોડતા હોય તો 4 નાગ લેશે, હોનામણી બધાને પડશે નહીં. હોનામણી નાખો ને તો છૂટી નાખજો, નામ મીના. ખાલી એવું કહેજો કે નાગ નાગણી. હોનામણી તો મેલડી પર નાખી શકાય, હાથે બઈએ જોગણીઓ હોય ઈ પવિત્ર હોય એની પર નાખી શકાય, એના નામથી નાખી શકાય. હે મેલડી, મશાની મેલડી તો ખાલી નામ દીધા પણ ઈ મશાની નથી, તો જગ્યાની મેલડી પવિત્ર માતા. નાગ પવિત્ર હોય એવી રીતે નાગણી, ઈ નાગ નાગણી પવિત્ર હોય એવી રીતે ઈ મેલડી પવિત્ર હોય, હાથે બયું સફેદ કપડાવાળી જોગણી હોય ઈ પવિત્ર હોય. સુડેલ ભલે એનું નામ સુડેલ રહ્યું પણ ઈ સુડેલ પવિત્ર હોય. પણ જ્યારે એને હોનામણી નાખો ને એટલે કદાચ ફરીથી કહીશ તમને ખબર નથી ચોક્કસ કે આ જગ્યા ઉપર કેટલા નાગ નાગણી, એટલે છૂટી નાખજો. જેટલા નાગ નાગણી હોય એટલા મારી હોનામણી સ્વીકાર કરજો. આવી રીતે નાગજો દીકરા. જેને હોનામણી બધાને પડશે અને જેને બોલવાનું થશે ને એ નાગ નાગણી તમને ઈ જાહેર થશે. જે નહીં થયેલા હોય ને જાહેર થશે અને જાહેર થશે ને એટલે એનું પૂરું કરી નાખજો. એને જે હાલતા હોય એનું નિવેશ કે કદાચ ગુનો થઈ ગયો હોય તો ચકલાને ચણ નાખજો ખાસ. તમને ખબર પડી કે હોનામણી નાખી દે છે તો કદાચ અબરશેર પડછાયો કોઈ રીતે પડી ગયો તો પહેલી હોનામણી નાખો તો બરાબર છે, પણ 5 કિલો કે 10 કિલો ચકલાને ચણ નાખજો તમારી યથાશક્તિ પ્રમાણે. ભૂલ થઈ જાય, ભૂલ થાય, ગમે તેને ભૂલ થઈ જાય. ભૂલ થયા પછી ખાલી 2 હાથની માફી નહીં માંગવી. પુણ્ય કરજો, પુણ્ય પોક્ષે બધી જગ્યાએ. રામ રામ માળી. સોડા જગદીશભાઈ જવાનજી, અમદાવાદ ભાટપુરાથી આવશું. માં તમે જે સર્પદોષવાળા નાગદેવ જાહેર કરેલા હોય, મંગળદેવ જાહેર કરેલા હોય
ને માં એ પાકા ઉપવાસ કરતા હોય માં અને કદાચ લાકડા જવાનું થાય ને જ્યાં હોય તો માં એનું શું કરવું એમ? લાકડે જવાનું, સુસવાનું જવાનું, મશાણમાં જવાનું. આ કુદરતી આ પરિસ્થિતિ બનાવે તો કુદરતી બનાવી ને. મંગળ ચાલતો હોય કે સર્પદોષ ચાલતો હોય તો જવાય નહીં, પણ આવી પરિસ્થિતિ બની હોય એટલે જવું જ પડે. કારણ કે તમારે સંસારમાં રહેવાનું, માણસોના હારે રહેવાનું, માણસોના સંબંધ જાળવવાના હોય, નહીંતર સંબંધ બગડે. પણ થોડું કષ્ટ વેઠી લેવું ઉધારી. આવું કહેવાય મહારાજ અમે લાકડે ગયા તો તમને પડછાયો પડ્યો હોય, પણ લાકડે જવાનું હોય ને ત્યારે એવું કહેવાય ઘરથી નીકળો એટલે હે મંગળદેવ અથવા સર્વદોષ વાળા, હે સર્વદોષ વાળા નાગદેવ, તમે જગ્યાએ ઘરે રહેશો, હું જ્યાં સુધી જઈ ના આવતા સુધી મારી હારે ના આવતા, નહીંતર તમને પડછાયો પડશે. આજ એવી પ્રાર્થના કરી જો ને તો એ પડછાયો કદાય ના પડે. પણ સમય જ્યારે ક્યારે કેવી રીતે બોલવું એ પોતાને ખબર હોવી જોઈએ, અને સમયસર યાદ આવવું જોઈએ. નહીંતર આવું બોલવાનું હોય નાગને બોલવાનું આવું હોય અને નાગની ગુચ્છ હોય ને તો નાગની તમને યાદ ના આવવા દે. એટલે ગુનો તો ગમે ત્યારે બને. કીડી મકોડાને કોઈ બાજરીના દોણા નાખતા હોય ને તો કીડીઓ ફરતી હોય ને બાજરીનો દોણો પડી જાય તો એની કેળોય ભાગી જાય. ઈ પુન કરતો પાપ થાય ને. પણ કઈ જગ્યાએ પુણ્ય, કઈ જગ્યાએ પાપ, ક્યારે ઉત્પન્ન થાય, કેવી રીતે થાય ઈ તમને ખબર હોતી નથી થતા હોય ગુના. પણ જેટલા ગુનાની ખબર પડે ને એ ગુનાનું સમાધાન જાતે કરવું જરૂરી. મારું નામ સોડા નટુભાઈ જવાનભાઈ, હું ખેડા જિલ્લામાંથી આવું છું. માં મારું એવું જનરલ પ્રશ્ન છે કે માં તળિયાના દેવનું આપણે નિવેદ એવું કરતા હોય છતાંય નાગણી બે સાપ આવીને ઘરમાં વળતા હોય માં, તો એનો શું સંકેત? એ નાગણીની જગ્યા હોય. હા માં, જગ્યા નાગણીની હોય, તમને ચોક્કસ પાકી ખબર નથી કે આ ખૂણા પર નાગ અલગ હોય, આ ખૂણા પર નાગ અલગ હોય. તમારા ઘર ભલે આટલું હોય, એક રૂમ હોય, એ રૂમમાં 2, 3, 4 નાગ હોય, એ તમને ખબર ના હોય. નાગની તો કીડી મકોડા જેટલા હોય એટલા બધા હોય, તમે અંદાજા લગાવી નાખો. મનુષ્યના ગામ તો જો અમદાવાદ એનાથી થોડા દૂર ગામડું હોય, એનાથી થોડા ગામડું હોય, કોઈ બીજું શહેર હોય, અલગ અલગ. પણ નાગની કોઈ એવી જગ્યા કરી શહેરથી મોડીને બીજા ગામડા સુધી જો ને બધી જગ્યાએ છે ગુની નાગ ને નાગ. રોડની આજુબાજુ નાગ, ખેતરમાં નાગ, કોઈ જગ્યા બાકી ખરી? કોઈ પણ જગ્યા કે નાગની જગ્યા નથી. ડુંગરા પર જોઈ તોય નાગ, બધી જગ્યાએ જંગલમાં જો તોય નાગ ને નાગ. જેટલા મનુષ્ય નથી, પશુ પક્ષી નથી, જીવતા માણસો કે જીવતા પશુ પક્ષી નથી ને એટલા તો નાગ. પણ એના શરીર નથી. એના શરીર તો ક્યારે ઉત્પન્ન થાય ક્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે. કોઈ નાગની ભક્તિ કરતા હોય, નાગદેવની ભક્તિ કરતા હોય, ભક્તિ કરતા કદાચ 25 કિલો કે 10 કિલો દોણા નાખવાના થયા હોય, અથવા કોઈ હુકડી આલવાની બોલ્યા હોય, અથવા કંઈક બોલ્યા હોય પૂરું ના કરો ને એટલે નાગ તમને સપનામાં આવે તો સમજી લેવું પડે કયા નાગ. પણ તમને ખબર હોય, કોઈ મોનતાની ખબર હોય, હુકડી આલવાની હોય કે કોઈ દોણા નાખવાના હોય તો એને હોદવાનું ના હોય. તમને સીધો તમને સંકેત થવો જોઈએ, તમને એવી ખબર પડવી જોઈએ કે નાગના દોણા નાખ્યા નથી ને એટલે નાગ સપનામાં યાદ કર્યા. કઈક નાગ ઉતાવળિયા હોય તો તાત્કાલિક તમારી પાસે એની ઉઘરાણી હોય તો રૂબરૂ આવે, રૂબરૂ નીકળે, તમને રૂબરૂ દર્શન થાય, રસ્તામાં થાય, કોઈ પણ જગ્યાએ થાય. પણ એ કહેવાય ને કે ભેટા થાય પણ ઓળખી શકતા નથી ને. લોકો ડરે ને, લોકો ડરે નાગથી ડરે. નાગને હુકડી આલી અને પગે લાગવું સારું મૂર્તિને, પણ જો રૂબરૂ આવી જાય ને તો પગે લાગવો ના રે. બીક તો લાગે ને બધાને, બીક લાગે ને, પણ હાસી ભક્તિ વાળા ડરે નહીં, આનંદ આવે એને. આનંદ આવે કે મારા ભોગો આવ્યો, આનંદ આવે.
ઊભો હોય ને હાસુ લો તો એને ઈચ્છા થાય ઢોકળા જવાની. એ હાસી ભક્તિ વાળા ને હાસી ભક્તિ ખૂબ લગાવ હોય ને એ લગાવ વાળા વ્યક્તિને એવું થાય ભલે ના આગળ હું એને જોડી જઈશ ને પગે લાગે એની ઈચ્છા એવી થાય. પણ બધાના મન એટલા બધા ભક્તિ વાળા હોતા નથી, વિશ્વાસ વાળા હોતા નથી. એ નાગ સમજી હરખું પગે લાગતા ના હોય ને એને ડર લાગે કે હાફ કઈડશે તો. ઘણા એટલી બધી ભક્તિ વાળા હોય ને તો મારો ગોગો કઈડશે ને તો એ જ મટાડશે, હોસ્પિટલ ના જાય. આવા લગાવાળા ભક્તિ વાળા હોય, વિશ્વાસ વાળા હોય. મોટા ભાગે શરીરની બીમારી થતી હોય ને કમર દુખતી હોય ને તો આવા કારણો હાર્યા હોય. પણ આવા કારણો કોઈ માનવા તૈયાર નથી. શરીરની પીડા થતી હોય ને આખા શરીરની બોડી તમારી એની પીડા થતી હોય ને તો એ નાગને પીડા કરાઈ હોય ને તો એ નાગનો શ્રાપ હોય એટલે તમારી પીડા થાય. બદલાતા નથી, આવતા જન્મો મળતા નથી, તાત્કાલિક મળી જાય. પણ એ જોયેલું નથી એટલે કોઈ મન ના માને, કોઈ રૂબરૂ જોયું નથી એટલે.